શું તમે વાસીતું કરતા શરમાવશો? નહીં શરમાવાનું, વાસીતું કરી નાખવાનું, નકર બાટલીનું દૂધ ખાવું પડશે. આ મારે વાસળી 1 મહિનાની પૂરી થઈ ગઈ છે અને આખા ઘરમાં બધાને બહુ વાલી છે એટલે થોડીક રમતિયાળી થઈ ગઈ છે. આપણે મિત્રો ગામડે રહેતા હોય તો એકાદી ગાય જો પોહે એમ હોય તો એકાદું માલ ઢોર રખાય તો આપણે બધું શુદ્ધ ખાઈએ છીએ. અને આ તે હમણાં તો મારું બેટું થઈ ગયું છે બહુ વિનાની, કારણ કે જોવો ને પૂછડા મેળવીને બંદૂકની ગોળી ઘોડે સીધા ગાલ પર ધડેમ ધડેમ ઠોકે હો મારા બાપલ્યા. અને મિત્રો જો બધું શુદ્ધ અને ઓરિજિનલ ખાવું હોય તો પૂછડાય ખાવા પડે. ને આપણે આ ગાય હાવ ભગત છે, ગમે તે એને દોઈ શકે છે અને હાવ હોઈ છે, દૂધ પણ સારું છે. અને આપણે અને મિત્રો આવું શુદ્ધ ઘી અને દૂધ ને એવું બધું ખાવું હોય તો ગામડે રહેવું પડે. અને આ તમે જુઓ સીધું પવાલામાં આવે અને એમાંથી તમે તાંહળી ભરીને પીવો એટલે અમૃતને આટી મારે એવો સ્વાદ હોય એમાં. અને આ છે મિત્રો આપણે ઓરિજિનલ દેહળનું દૂધ, ઘાટું રગડા જેવું હો.